સંદેશમાંથી પાઠ અધ્યાય 1 કડી 19 થી 28। યોહાનની સાક્ષી આ રહી। જ્યારે યહૂદીઓએ યરૂશાલેમમાંથી પુરોહિતો અને પુરોહિત સહાયકોને તમે કોણ છો એમ પૂછવા તેમની પાસે મોકલ્યા, ત્યારે તેમણે કબૂલ કર્યું, ચોખ્ખું કબૂલ કર્યું કે હું ખ્રિસ્ત નથી। તે લોકોએ પૂછ્યું, તો તમે કોણ છો? એલિયા છો? ત્યારે તેમણે કહ્યું, ના। તો જેનું આગમન થવાનું છે તે પૈગંબર છો? તેમણે જવાબ આપ્યો, ના। એટલે તે લોકોએ તેમને કહ્યું, તો તમે છો કોણ? જવાબ આપો, જેથી જેમણે મોકલ્યા છે તેમને અમે જણાવીએ તમારા પોતા વિશે તમે શું કહો છો। તેમણે પૈગંબર યશાયાના શબ્દોમાં કહ્યું, હું તો પ્રભુના રસ્તા સીધા કરો એવું અરણ્યમાં પુકારનારનો અવાજ છું। આવેલા માણસોમાં કેટલાક ફરોશીઓ હતા। ઈસુની જય વાલાઓ મિત્રો, આજના શુભ સંદેશ પર જો મનન ચિંતન કરીએ તો આપણને બે બાબતો ધ્યાનમાં આવે છે। એક છે નમ્રતા અને બીજી છે આજ્ઞાધીનતા। યોહાનના જીવનમાંથી આપણે જો જોઈએ તો તેઓ ખૂબ જ નમ્ર હતા। એનો દાખલો એ રીતે આપે છે કે જ્યારે યહૂદીઓ લોકો દ્વારા એમને પૂછવામાં આવે છે કે તમે કોણ છો, અને ત્યારે તે પોતાની જાતને બિલકુલ શૂન્યવત ગણાવીને એવું કહે છે કે હું તો કંઈ નથી, પણ મારી પાછળથી જે આવનાર છે એને પગની વાતરી છોડવાને પણ લાયક નથી। હું તો તમને પાણીથી સ્નાન સંસ્કાર કરાવું છું, પણ મારા પાછળથી જે આવનાર છે એ તમને પવિત્ર આત્માથી સ્નાન સંસ્કાર કરાવશે। તો અહીંયા યોહાન પોતાની જાતને શૂન્ય ગણીને પોતે એટલા મોટા હોવા છતાં પોતાની જાતનો ત્યાગ કરીને સાવ નાના થઈને રહે છે, અને એ આપણને શીખવે છે કે નમ્રતા કેવી રીતે કેળવવી। બીજી બાબત છે આજ્ઞાધીનતા। પોતે આટલા ફેમસ હોવા છતાં તેઓ હર હંમેશ ઈશ્વરની જે આજ્ઞા એમને આપવામાં આવી હતી, ઈશ્વર દ્વારા જે એમને મિશન આપવામાં આવ્યું હતું, તેઓ હર હંમેશ એને વળગીને રહ્યા છે અને ક્યારેય પણ ઈશ્વરથી વિમુખ થઈને કે એમના માર્ગથી ચલિત નથી થઈ ગયા, અને હર હંમેશા ઈશ્વરને આજ્ઞાધીન રહ્યા છે। તો આજના શુભ સંદેશ દ્વારા યુવા મિત્રો આપણે બે બાબતો યોહાનના જીવનમાંથી શીખવા મળે છે, એ નમ્રતા અને આજ્ઞાધીનતા। તો આ 2024માં જ્યારે આપણે હાલ પ્રવેશ કરી દીધો છે, ત્યારે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણે યોહાન જેવા નમ્ર અને આજ્ઞાધીન બનીએ। ઈશ્વરની જય। I see why you are German.